ડી ક્લબના ડાયરેક્ટર અને અમારા વડીલ એવા શ્રી જીવણભાઈ ગોવાણી, અગ્રણી બિલ્ડર્સ અને અગ્રણી દાતા રમણભાઈ વરમોરા ગ્રુપ, શૈલેષભાઈ વસનાણી ઇટાલિકા ગ્રુપ, સંજયભાઈ જાકાસણીયા બેકબોન ગ્રુપ, પુષ્કરભાઈ પટેલ સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન અને કોર્પોરેટર અને અમારા ક્લબના ડાયરેક્ટર અને ઉમા ડાયનેમિક ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ પંકજ કાલાવડિયા અને જીતુભાઈ કોઠારી અને આપ સર્વે મિત્રો, ખાસ કરીને ઉમા ડાયનેમિક ક્લબ છેલ્લા 5 વર્ષથી પ્રવૃત્તિઓ કરી રહી છે અને એમાં ખાસ કરીને 15મી ઓગસ્ટ, 26મી જાન્યુઆરી જેવા રાષ્ટ્રીય પર્વોમાં ધ્વજવંદનના કાર્યક્રમો અને તાજેતરમાં જ અયોધ્યા મુકામે જ્યારે ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારે ખૂબ દેશમાં ખૂબ હર્ષની લાગણી હતી. ત્યારે ઉમા ડાયનેમિક ક્લબ પણ પોતાનું એક જવાબદારી ચૂકી નથી અને એમાં 16,000 લોકોને ભવ્ય મહાપ્રસાદનું આયોજન, સાથે ભજન અને ભોજન થઈ શકે એટલે ભજનનું આયોજન, સાથે ભવ્ય વિશાળ રેલી, બાઇક રેલી અને શોભાયાત્રાનું ભવ્ય આયોજન કર્યું, જે ટૂંક સમય પહેલાં જ કરેલું હતું અને જેની સર્વેએ ખૂબ સારા પ્રમાણમાં નોંધ લીધેલી છે. સાથે સાથે ગત વર્ષમાં ટૂંક સમયમાં અમારા મિત્રોએ બધું નક્કી કરી અને નવરાત્રિનું આયોજન કરેલ, પણ છેલ્લા 15 દિવસમાં જ આયોજન થતાં થોડા નાના પાયે લગભગ 2500 ખેલૈયાઓનું આયોજન થયેલ હતું અને આ વર્ષે થોડા મોટા પ્રમાણમાં મુંજકા ગામ પાસે ત્યાં લાડાણી અને ઓર્બિટ ગ્રુપનું એક નવું સાહસ 40 માળનું જે બિલ્ડિંગ બની રહ્યું છે એ જગ્યા ઉપર 40,000 વાળી જગ્યામાં 10,000 ખેલૈયાઓ રમી શકે એવી 1 લાખ ફૂટ વિશાળ જગ્યામાં બહુ માતબર આયોજન થઈ રહ્યું છે. ત્યારે કડવા પટેલ સમાજની સાથે સાથે પણ અન્ય સમાજની દીકરીઓ પણ સાથે લાભ લઈ શકે એવું પણ અમે આયોજન કરેલું છે. એ ખાસ નોંધનીય બાબત છે. સાથે સાથે આ ઉમા ડાયનેમિક ક્લબ રાષ્ટ્રીય કાર્યક્રમોમાં પણ એટલો જ હોશભર લાભ લે છે કે જેવા કે કોઈ ખાસ કરીને પુષ્પેન્દ્રજી કુલશ્રેષ્ઠને જ્યારે બોલાવ્યા ત્યારે ઉમા ડાયનેમિક ક્લબે અહીંયા એમનો સારો વિશાળ કાર્યક્રમ રાખ્યો હતો. થેન્ક યુ વેરી મચ. શક્ય ન હોય જેથી કરીને ચારેય ઝોનમાં કરે છે. એવી જ રીતને અમારા સમાજમાં પણ હવે સમાજની સંખ્યાને ધ્યાનમાં રાખતા દીકરા દીકરીઓની વ્યવસ્થા સારી રીતે જાળવી શકીએ અને સારામાં સારા વાતાવરણમાં એ લોકોને આ નવરાત્રિ મહોત્સવનો લાભ મળે એના માટે ઉમા ડાયનેમિક ક્લબે ગયા વર્ષથી કાર્યરત હતી. આ વખતે એનું થોડુંક પ્રમાણ અને માપ મોટું કરી અને વધારે સારી વ્યવસ્થા સાથે દીકરા દીકરીઓને સારામાં સારા પારિવારિક માહોલમાં આપણે આ નવરાત્રિ મહોત્સવનું આયોજન થાય એના માટે ઉમા ડાયનેમિકની આખી કામગીરી થઈ રહી છે. મોડલ ધામ છે તો ચારે તરફ એક જ નામ હોય તો આમાં યુવી કેમ એક અલગ અલગ એ ટ્રસ્ટના રજિસ્ટ્રેશનમાં સ્વાભાવિક રીતને કોઈ એક ટ્રસ્ટ રજિસ્ટર થયેલું હોય તો એ રજિસ્ટર્ડ નામનો ઉપયોગ બીજો આપણે નથી કરી શકતા. એટલા માટે નામ મહત્વનું નથી. અલ્ટિમેટલી બંને ઉમાવંશી પરિવારોના હિતને ધ્યાનમાં રાખી કામ કરતી સંસ્થા છે. કરવાની વાતો વચ્ચે ભાગલા પડતા હોય. ભાગલા નથી પડતા. ગમે ત્યાં આપણે સંયુક્ત કુટુંબમાં રહેતા હોય તો 6 ભાઈઓ હોય એના પાછળ 2 દીકરા થાય તો એક ઘરમાં સમાવેશ કરવાનો હોય એટલે એ છે ને રોટલે વ્યવસ્થાના ભાગરૂપે જુદા ન થાય. અત્યારે રોટલે જુદા છે એવું નહીં. એક ઘરમાં રહી ભાઈ તમે તમારી વ્યવસ્થા 4 રૂમની હોય અને બીજા 6 બીજું આયોજન થયેલું છે અને સ્વાભાવિક રીતને તમે જોઈ શકો છો કે અંબિકા ટાઉનશીપ અને આ બાજુ અમારા પાટીદાર ચોક ને એ બાજુમાં 12 ગામડેથી આવવાવાળા અમારા પરિવારના સભ્યોની સંખ્યા ખૂબ મોટી છે. એટલે સ્વાભાવિક રીતે વર્ષ 2 વર્ષમાં એ માઇગ્રેશનના પ્રમાણે ધ્યાનમાં રાખીને સમાજના દીકરા દીકરીઓ પારિવારિક માહોલમાં મહોત્સવનો લાભ લઈ શકે એના ભાગરૂપે કામ કર્યું. બાકી અહીંયા બેઠેલા દરેક એડવાઇઝરી ડાયરેક્ટરો છે એ સમાજની અલગ અલગ 4-5 સંસ્થામાં કામ કરતા જ હોય છે. બધી સંસ્થાની કામગીરી અલગ અલગ હોય છે પણ એનો મતલબ એવો નથી કે આ ક્લબમાં જોડાણ હોય તો બીજી ક્લબની સાથે નથી જોડાયેલા. અલગ અલગ અહીંયા બેઠા બધા કે આ પટેલ સેવા સમાજમાં છે, પટેલ પ્રગતિ મંડળમાં હશે, ક્લબ યુમાં હશે. એટલે પરિવારની વાત છે, એમાં કોઈ ભાગલાની વાત નથી. પણ સ્વાભાવિક રીતે પરિવાર મોટો થાય તો વ્યવસ્થા મોટી કરવી પડે એના ભાગરૂપે આ બીજું ઉમા ડાયનેમિક ક્લબનું આયોજન થઈ રહ્યું છે. સમાજ લેવલે ખૂબ સારી નવરાત્રિ કરો છો પણ રાજકોટમાં જેટલા ગરબાના આયોજન થાય છે એમાં લવ જેહાદની જે ઘટના બને છે તમે માનો છો તમામ આયોજકો આધાર કાર્ડ લેવા જોઈએ ખેલૈયાઓ પાસે? સ્વાભાવિક રીતને અમારે ત્યાં તો આ પદ્ધતિ બહુ પહેલેથી છે.
કે આધાર કાર્ડ આપે અને એના આધારે જેનો પાસ બને અને ત્યારબાદ જ્યારે એ પાસ લેવા આવે ત્યારે ઓરિજિનલ આધાર કાર્ડ લઈને જ એ પાસ ઇસ્યુ કરવામાં આવે છે. માનો છો બધાએ આ પદ્ધતિ અપનાવી? બધા પોતપોતાની વ્યવસ્થાઓ કરતા હોય છે, પણ તમે કહો એમ પારિવારિક માહોલ જળવાઈ રહે એના માટે જે કરવું પડે એ બધા આયોજકોએ વિચારવું. પુષ્કરભાઈ, ખાસ તો ઉમા ખોડલની ફરી જો કે પાટીદાર સમાજ ખૂબ મોટી સંખ્યામાં હોય ત્યારે કોઈ 1, 2 કે 4 આયોજનથી ને આખા સમાજનો સમાવેશ કરવો વ્યવસ્થાની દ્રષ્ટિએ શક્ય નથી હોતું. પણ આવતા ભવિષ્યમાં તમે જોઈ શકો છો કે ઘણા કાર્યક્રમો સમસ્ત પાટીદાર સમાજના નેજા હેઠળ થાય છે. અમારા પ્રયત્ન હશે કે આવતા ભવિષ્યમાં આના પણ જો શક્ય હોય તો કરવું, પણ એના માટેની વ્યવસ્થા એવું મોટું ગ્રાઉન્ડ અને સાઉન્ડ સિસ્ટમથી માટેની બધી વ્યવસ્થા કરવી એ થોડું અઘરું કામ છે. એટલે ભવિષ્યમાં વિચારો તો ઘણા અલગ અલગ સમાજમાંથી ને અને આરતીમાં જોવા માટે એના માટે આવતા જ હોય છે. બધા સમાજના લોકોને આરતીમાં પણ અમે સાથે જોડે રમવા માટેમાં વ્યવસ્થા તમને કીધું એ રીતથી ને કંઈક મર્યાદા છે ગ્રાઉન્ડની વ્યવસ્થા જાળવવાની. જેમ એક જ સમાજમાં બીજું આયોજન કરવું પડે એવી સંખ્યા હોય તો બીજા સમાજને આપણે એમાં એડ કરવો વ્યવસ્થાની દ્રષ્ટિએ મુશ્કેલી થતી હોય. અને હવે રાજકોટમાંથી ને શરૂ થયેલું છે કે ભાઈ અમારે ક્લબ યુએ આયોજન કર્યા પછી લગભગ દરેક સમાજ પોતપોતાના સમાજના દાંડિયા રાસ કરે છે. જે દીકરા દીકરીઓ નવરાત્રિ મહોત્સવમાં જતા હોય ને વડીલોને પરિવારને ચિંતા હોય એની બદલે આખું વાતાવરણ એવું છું કે આખો પરિવાર આ નવરાત્રિ મહોત્સવમાં સાથે જાય, દીકરા દીકરી કે બહુ રમતા હોય, મા બાપ કાકા બાપા એ બધા વડીલો બેસીને જોવે અને એક પારિવારિક માહોલ આખા નવરાત્રિ મહોત્સવનો થયો હોય.